ગમન ભુવાજીની દીપોમાએ આજે દેશ વિદેશના અંદર નામ ગુંજાવી દીધું છે, પણ આ દેશ વિદેશના અંદર નામ ગુંજવાનું મુખ્ય કારણ પણ એમણે જ કીધું હતું કે ખાલી અને ખાલી માં દીપો છે. પહેલાના જમાનાના અંદર 100 ગાયો હોય તો બરોબર છે, પણ જો ઘેર દીપો હોય તો ના ચાલે. મિત્રો, આપણે જાણીએ કે ગમન ભુવાજી વારંવાર રમેણના અંદર આકરી ધૂણ કરતા જ હોય છે, પણ આ વર્ષે 2026ની એવી આગમવાણી કરી. જો આ આગમવાણીના શબ્દો આપણે પકડી લીધા તો આપણું જીવન પણ બદલાઈ જશે. સાથે સાથે આપણને દેવનો ભેટો થશે. આપણને દેવની ઓળખાણ કરવા માટે કેટલાય વર્ષો નીકળી જતા હોય છે, પણ ગમન ભુવાજીએ જે ઉપાય બતાવ્યો છે, જો આ તમે ભાવપૂર્વક કરી લીધો તો તમારું જીવન પરિવર્તન. જીવનના અંદર સુખી થવું હોય તો માતાજીના વેણને ઝેલી લેવું પડે. સવાર સાંજ 5 આંગળીની પુનઈ રાખવી. ખાલી દીવાબત્તી કે અગરબત્તી કરવાથી દેવ રાજી ના થાય. આપણા આંગણે જો કુવાસી આવી હોય તો એને જમાડીને એને ભાવપૂર્વક આવકારો આપ્યો હોય તો પણ કુળની દેવી રાજી જ થાય. જો ઉમરાવાળી રાજી હશે તો ડુંગળાવાળી રાજી એના મેળે થઈ જાય. પણ આપણે જો વ્યસન કરીને ઘરના અંદર અયોગ્ય વાણીનો પ્રયોગ કરીને જો આપણે દીવાબત્તી કે ધૂપ ધુમાડા કરતા હોય તો આ લેખે ના લાગે. માં દીપોના આશીર્વાદ આજીવન તમારા જોડે જ રહેશે, પણ એના માટે તમારે પણ સત્કર્મ કરવા પડશે. જો 5 આંગળીની પુનઈ તારું મારુંની ભાવના નીકળી જશે તો કુળની દેવીનો ભેટો અવશ્ય થશે. આજનો યુવાન ધૂણવામાં માને છે, પણ એટલું નથી વિચારતો કે મારા બાપ દાદાઓએ જે આ ધન મૂક્યું છે, જો એ ધનને હું ખાલી સાચવી રાખું તો પણ મારી પેઢી તરી જાય. પણ આપણે એવું કરતા નથી, એટલા માટે જ દેવના આશીર્વાદ મળતા નથી. જો દેવના આશીર્વાદ જોઈતા હોય તો માતાજીને કગર વગર કરો. જેટલી કગર વગર તમે કોકના સાનિધ્યમાં કરો છો એટલી જ કગર વગર જો આપણા મા બાપની થઈ જાય તો પણ આશીર્વાદ મળે. જેને સવારે ઉઠીને મા બાપના પગે પડીને ઘરના બહાર નીકળ્યો હશે એને દુનિયાને પગે નહીં પડવું પડે, પણ એના માટે એવું સત્કર્મ કરવું પડશે. જો સત્કર્મ હશે તો આજીવન સુખીના સુખી રહેશો. એનું એક જ કારણ છે, જો ભક્તિભાવવાળું જીવન હશે, દેવના વચને હશો, દેવના કીધે હશો તો તમારું જીવન બદલાઈ જશે. જો આપણે દેવનું ઘી ખાઈ જશું તો ચાલશે, પણ જો અંધારામાં ખોટું કર્યું હશે તો એ લેખે ના લાગે. આપણે જો પારકું ધન હાચવીએ છીએ, પણ આપણા પાસે ભગવાને જે સુખ સાહેબી આપી છે, જો એના ઉપર પણ નજર રહે. કોકનું હારું કરવાની ભાવના રાખવી. બાજુવાળો જો ગાડી લાવ્યો હોય તો જેટલું પેટ્રોલ એનું ના બળે, એનાથી વધારે લોહી જો આપણું બળી જતું હોય તો આપણી એવી ઈર્ષાવાળાને ભગવાન આશીર્વાદ જ આપે છે. વારંવાર ભુવાજી એક જ વાત કરે છે કે તમારો અહંકાર ઓગાળી દેજો, પાણી કરતાં પાતળા રહેજો. જો કોમળ હૃદય હશે તો ભગવાન જરૂર આવશે. જય માતાજી. ખૂબ જય કહું ભાઈ. તમે આજીવન તમારા રોજના છોડ પાડો ને કદાચ હું અંબાસની માતા આવત નહીં જવા દઉં. બરોબર. આ ચોકી માર્યો ગઈ અને મકો તારું ટેન્શન વળવા દઉં તો હું ફૂલભાઈ ગોળી ગયો. બરોબર. શાંતિ પાટે બેહો. જે નાચવાનું છે મારા જોગની નાચવાનું છે. બરોબર. હું હતું ચરવા દઉં તો મારા કરતા મને વધારે ચાર મારા જોગને હું હતું ચરી